હાય ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા નવા લોકમાં તમારું સ્વાગત છે. હા, ન બોલાતો. હેડો ધોળાસમાં એમ ના કહેવાય. ધોળાસા મારવા બેઠા. હું ભાવ આયા ધોળા? 200 રૂપિયા કિલો. બાપરે બા, 200 રૂપિયા કિલો આયા ગાઈસ. અને એમાંથી જો આ થરિયો કેટલો ને એકલો માટી અડધાથી મત જતા રહ્યા. જેટલા હોય થરિયો એકલો. અને આ મરચી કેટલા કિલો મરચી લાવ્યા હતા? 5 કિલો મરચી આવી લાયા. અને એમાં જ્યાં માર્કેટમાં એમાં પડી ગયા ભોય, લપસાઈ ગયા. બહાર પડી જતા કે અંદર? હા, ઉતરતા વખતે પગાર થયા. અમુક નહીં, પણ એ બધું શાક. હા, નવું બને છે ને એટલે બધું પકાય છે તૂટીને અચાનક ગંજુરો હોય અને સેપરેટ ડુંગળી બધું પલળેલું પડ્યું હોય ને એમાં લપસી જાય. એ બધી કુબીનો ફોતરો હોય ને ફૂલેવરનો એ બધું કેટલો કચરો પડ્યો હોય ગંદગંદ. મને તો નહીં ગમતું બાપ. આમ પગ મુકાય એવી જગ્યા નહીં હોતી. જવું તો પડે જ. ના બધા લેવા તો જતા જ હોય નહીં. યુવરાજ કરી ઢગલી, મોટો ઢગલો કરે મરચાં અંદર. હસી સોડ દેવું નહીં છૂટાયું. દાબીને ગોઠ મારી લાગે. નહીં છૂટાયું યુવરાજ ને તોડી નાખ્યું. મરચી હારી સમજતા ને તાજી. હા, મરચા જેવડી જેટલી લોબી હતો. ઓહો હો, આ તો તો મરચો લઈને ઉપાડીને હેડે આવ્યા હતા. આ તીખી નહીં હોય પણ હોય એટલી બધી. અને જે પેલા મરચો આવે ને એ તીખો વધારે. હા, અને જેણ જેણ આવે ને બધા આવી જતી એક જ જગ્યાએ. હા હા, તો શું કરવાના આવી મરચો ચેવડો મોટો હોય. આ તો આવા માર્કેટમાં મળી જાય તો હું વેચાતો લાવું હારે તો. તમે ખો પહેલા પછી સાચું કહું, આપણે ફ્રીજમાં પડી જો. આ મરચા નહીં, મરચી છે. પણ આવા મરચો આ જો થોડી પહેલા આમ તૂટે ને ભટલે બોલે ને. હા હા, એ તો પેલા તૂટી, એવો કડક હોય ને એટલે તૂટી જાય. એવી રીતે બેટવાની મજા આવશે. ફટફટ બેટાઈ જા. હા, હું હવે કપડાં સૂકવી દઉં. વરસાદ તો ગાય ચાલુ થઈ ગયો છે સવાર. હા, યુવરાજને કીધું ને તો યુવરાજ ડોર ઉપર જઈને મૂકી આવ્યો. હા, એટલે તમે તમારે પાણી પીવું તો એટલે વરસાદ. હા, ધોઈને પછી મૂકી આવી. જો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે મારા મશીનમાં કપડાં નાખ્યા તો કોળો કરવા. તો હવે આ કપડાં છે ને, કપડાં દેખાતા નહીં અંદર. આ ખોલું તો દેખાય. હવે બધા કપડાં લઈ લઉં, કોળા થઈ જાય. આ હાડી તો પહેરીએ એવી થઈ જાય, સુકાઈ જાય. થોડી હવાઈ. ભીંડાઈ ધોઈને મૂકી દીધા. હવે 11 વાગી જાય છે તો બહુ મોડું થઈ ગયું છે. તો હવે કોમ કર, પહેલાં કપડાં સૂકી દઉં, પછી લોટ બાંધી દઉં, પછી શાક વઘારી દઉં. વાગ્યા ઘડિયાળમાં 6:05-10 મિનિટ બાકી છે. હવે ઉઠ્યા, હવે ચા પાણી થાય છે. ચા લઈને આવું છે વાટકીમાં. યુવરાજ હશે માથે બોધવાનું બાકી છે. યુવરાજ હશે ઊંઝો. યુવરાજ 6 વાગ્યા પર હશે. યુવરાજ ઊંઝો હોય. ઉઠાય યુવરાજ. ઉઠે એકમ. આ તો બધું ધોઈને મૂકી દીધું. બગડેલું નીકળ્યું. હાલદાન તો આજે બધું ખાશે. બધું કાપી નાખ્યું આવી રીતના.
કાપી કાપીને બધું સરખું કર્યું. અને આ તો લીલું જ છે કાચું. આ તો શાકમાં જ નાખવું પડશે આ બધું, નક બગડી જાય. તારું સુધી થોડું બધું રહે એટલે નાખી દેવાનું. રાશન મૂકી દેવા દે. તુલસી મેળવા હતા ને તે થોડા કરીને જ મેળવા પડે. પાસે બધો કાચાઈ જાય. જેની છે પવાલી પોળી થતી અને પછી મૂકેલી પાણી ભરવું પીવાનું હશે તો બાકી છે. હવે માથું રહી દેવા દેખવાનું. જો અમે જમવાનું તૈયાર થઈ ગયું છે. અમે બધા જમવા બેઠા. મારે જમવા બેવું છે. 7:30 વાગી ગયા અહીં. બધો હિસાબ લખતો હતો. કાલ જેટલી પાટોળી છે એને ખબર પડે ને વકડો મારીએ તો એ પ્રમાણે આપણે જાગતા ફાવા. એ પ્રમાણે બેસન બધું ચડાઈ જાય. બેસન જેટલું ચાળ્યું વાંધો નહીં, આપનું ચાળ્યું છે. બોલો હું બનાવી જમવામાં? બરાબર. હા હા, દૂધ બરાબર. મારે હવે તો મારે એકલા ખીચડી જ ખાવી છે, બીજું કંઈ ખાવાની ઈચ્છા નહીં. વિચાર કરું તો ઈચ્છા થશે તો ખાઈશ. ચલો હું હાથ ધોઈ નાખું. હાથ ધોઈને જમી લઉં. ચલો ગાય હાથ ધોઈ નાખું હું. અરે અંગૂઠો હારે વાગડી તો આખી જિંદગી ખોરાઈ જાય હું મારે. હા મને આખું પાટોળી થોડા દાર રજા હારે પાટો બાંધી દઉં ને તો પાછો કમ્પ્લીટ કવર થઈ જાય. અરે હા હા, આમ હાથ ધોતી વખત એવો જ દૂસ્યો ને પાછું હાબુ રહી ગયો લાગે. સવારે રહી ગયો હતો ને એટલે હવે એ ટેવ યાદ એક વાત ભૂલ થઈ જાય ને એટલે પછી આપણે યાદ આવે કે આ ભૂલ થઈ ગઈ. એટલે પછી યાદ આવી જાય સારું હો પેલા વખત મેં કરી હતી એટલે આપણી ભૂલ સુધરી જાય. ચલો ગાઈઝ હું પણ જમી લઉં. મારા માટે ખીચડી પણ કાઢી છે ને બરાબર.